ગુડ મોર્નિંગ અમદાવાદ. શું મેચ હતી ભાઈ કાલે? ઇન્ડિયા ઝિમ્બાબ્વે બે રેકોર્ડ બનાયા કાલે ઇન્ડિયન ક્રિકેટ ટીમે. ખાલી જીત્યું નથી પણ બે રેકોર્ડ પણ બનાયા. ગઈકાલે વિડીયો અપલોડ કર્યો હતો મેં મારી યુટ્યુબ ચેનલમાં કે ઇન્ડિયા હિસ્ટ્રી લખશે કાલે, અને કાલે ઇન્ડિયાએ હિસ્ટ્રી લખી. પહેલા એ વિડીયો જોઈ લેજો, ત્યાર પછી જ આ વિડીયો જુઓ. બે રેકોર્ડ. સૌથી પહેલો હાઈએસ્ટ રન થયા છે ઇન્ડિયન ક્રિકેટ ટીમના એના T20 વર્લ્ડ કપમાં. આની પહેલા 218 રન હતા, એ પણ ઇંગ્લેન્ડ સામુ. એ 218 ના તમે ભૂલ્યા છો ના હું. કેમ? યાદ છે ને, યુવરાજ સિંહના 6 બોલમાં 6 છક્કા. હા, બસ એ જ 218 રન હતા અત્યાર સુધી ઇન્ડિયાના હાઈએસ્ટ. કાલે રેકોર્ડ તૂટ્યો અને 256 રન થયા ભાઈ. બીજો રેકોર્ડ, ઇન્ડિયાએ એક ઇનિંગમાં 15 છક્કા મારેલા છે. કાલે ઇન્ડિયન ક્રિકેટ ટીમે 17 છક્કા મારી એનો રેકોર્ડ તોડ્યો. મેચ નથી, કાલ ભોકાલ હતો ઇન્ડિયન ક્રિકેટ ટીમનો. ઘણા લોકો એવું વિચારતા હશે કે ઝિમ્બાબ્વેને હરાઈ કઈ મોટું કામ નથી કર્યું. તો એ લોકોને યાદ કરાવું ભાઈ, આ એ જ ઝિમ્બાબ્વે છે જેને ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાઈ છે. આ એ જ ઝિમ્બાબ્વે છે જેને શ્રીલંકાને એના જ ઘરમાં હરાવ્યું છે. કોઈ ટીમ નાની કે મોટી નથી હોતી. એટલે એવું વિચારતા હો કે ઝિમ્બાબ્વેને હરાઈ કઈ બહુ મોટું કામ નથી કર્યું, તો ભૂલી જજો ભાઈ. જીત હંમેશા જીત જ રહે છે. નેક્સ્ટ મેચ વેસ્ટ ઇન્ડિઝ અને ઇન્ડિયા. જે જીતશે સેમીફાઇનલમાં. તમારું શું કહેવું છે? કોણ જીતશે? આપણે તો દિલથી ઈચ્છા છે ભાઈ ઇન્ડિયા જ સેમીફાઇનલમાં જાય. તમારું કોમેન્ટ કરજો. ત્યાં સુધી બાય બાય અમદાવાદ. મળશું નેક્સ્ટ વિડીયોમાં.